ઠંડી પડે છે. હા મારી માની છોકન સાપ ઠરી ગયા. જબર ટાઢ પડે છે હમણાંથી તો કોઈ 2-4 દાડાથી એવી ટાઢ પડે છે શું કરવાનું? આ તાપથી ઉઠાતું જ નહીં. આ અંગારા બંગારા કાઢીને બેસી જ રહેવું પડે. શું કરે? કારણ આ ડોસી નહીં તે હાથે લેપવું પડે. શું કરે? આ રાતી લેપી છે આ બાજ બેહવું પડી નાખો. આમ તો આ બાજ બેહવું શું હોય કોઈ ઠારે ના પડે શીકુડી હેઠળ. પણ શું કરે? આ તો આ બાજ બેહવું પડ્યું. પણ શું કરે? તાપવાનું બસ. હમણાં ઘડી વાર તાપે ને પછી ઊંઘી જઈએ. બીજું તો આપણે શું હોય કોમ? તાન ધરાઈને ખાધું સાત તો પાપડીએ શાક અને હું થોડું તાપે ને પછી ઊંઘી જઈએ. તાન 2 દાડામાં જવું છે તે બજારમાં જઈને ગુંદ લઈ આવું ને બંધન બધું કરીએ તૈયાર અને પછી ખાઈએ. તાણ આ શિયાળાની ટાઢ પડે લહણ બહણ ખાવું પડે. ડોસી હોય કે ના હોય પણ આપણે લહણ ખાવું પડે કે તાન બીજું ઘેર બેઠા કરીએ શું તાન ટાઢ પડે વળી શી આવે છે. લાલબા આવો બેહો તાપો કોક આલો બેહન નહીં દેસો લે આ પાટલી ઉપર બેહો તા પાટલી જોસ મારે તા પેલા કોકના પર બેહો પેલા ના વાંધો નહીં મારતો વાંધો નહીં બેહો પેલા ડુંગા પર ના તું તાર બેહો શું હેડસ પાવળો લઈને અતારે આ પેલા મેલાન બોર નું પાણી નહીં લેતો પણ ભાઈ પાવાની હજી વાર નહીં. વાર છે પણ જવું પર વેલું તાને કે ઓ પાછું બડી બીજાનું પાણી લેવાનું હોય કાકા આપણે પાછી વધારાડીઓ પો હું સોમ ભાઈ હું કીધું તું કે મને દન હાલ અમે આટલી ઉંમરે એ રાતનું પાણી આલે છે અને અત્યારે વાતો સેવી થોય છે ગમો. વાત હાસી છે. હમણાં તો પાછો જનાવર ને બનાવર હેતરોમાં આવ્યું છે કે એ તો કહું તાન હું પણ દન મને હાલતો જ નહીં. એ કે એ પાછો થોડો આમ ખોડીલા જેવો છે. ખોડે વધારે કરે છે પણ ભાઈ શું કરીએ પારકું લેવાનું એટલે જવું પડે છે. હું હવારે જી થઈને નીકળે તો મેલા ની થઈને તે રાખી કે મોટા નરવી છે પણ હમણાં કોઈને પાણી આલવું નહીં કી 100 રૂપિયા કલાક વાળી ઉપર આલો ને તાણે આલવું છે કે તારજો નહીં આલવું કી આમ 100 રૂપિયા લેવાય બળી શું કરવું છે આપણા રમનું ખાઈને શું કરવાનું કયો. પણ એ બધું જા દો કે તો લીધું છે રાતે આલ્યું છે તે વાળવું પડશે. પણ આ જનાવર ની વાત હાચી છે કોક તે હમો વાળવાનું છે એળો વાળવું છે વરિયાળી વિચાર છે એન્ડોમાં ઠાર પડે છે પલડી જવું કશો વાંધો નહીં વાળી જાવ તું તાર કાંઠા પણ મારી વાત તો ભરતા જ નહીં. જનાવર ની વાત હાચી છે યાર. તમે બીવરાવો નહીં મને. ના બીવરાવતો નહીં ભાઈ. હું એ બળ્યો હવારે કોને વાત મળી હતી મને તે પેલો શું નામ પેલા મંગુમાન છોકરો છે ને એ રહ્યો વાતો કરતો હતો કે જનાવર આવી વાઘ આવે છે. વાત હાચી છે? મૂકી વાત તો હાચી છે. નહીં બી વાતો જ નહીં હું પણ આ તો ગોમમાં વાતો થોય છે પાછો આમ તો તું પાછો થોડો બાહુબલી જેવો છે. બાહુબલી શું પણ આ રાતે 11 વાગે પાવર આવે છે. બીક ના લાગે? લાગે જ કે તાણ એમ કહું છું નકી ના કાઠું થઈને વાળ જવાનું કશીએ જનાવર તો છે ને જતો રહે ને તું તો આવે તો તું તાર વેસોડી નાખી દેવાની તો હું તાને જનાવર તો હું મહી નાખવાનું છે આપણને કોક ખખડતું તું ચોકણ ખખડતું એ કશું ના હોય તો હું ખખડતું નહીં બી વાતો નહીં પણ આ તો કીધું કૂતરું બૂતરું હોય તું તાર પાટલી ના ભાગી નાખી ખાલી પૈસા લઈ લેજે ને કાલ દઉં પાછી. ના નહીં દેવી તું તાર બેહો બે હું નહીં અમુક કેટલા વાગ્યા તો હમણાં ફોન આવશે મારા પાસે ફોને નહીં પાછું. હું એ ચાર્જિંગ પર આવ્યો તો તે ભૂલી ગયો છું. આમ ટેમ થવા છે પણ તમારે જવું હોય તો પાણી વાળવા જોતા પછી બીજું શું એમ તો થાજ ફોન ઘેર ભૂલજો લઈ આવવું પડશે કે મારે આમાં અંગારા ઓલવાઈ જશે કે મારે ગોદડા ભેગું થવું પડશે કે પાછું. અને બંધન કર્યું? બંધન તો હાલ એ જ વાત કરતો તો એકલો કીધું કાલ બાલ જયું અને બજારમાં જઈને લઈ આવું. એવું હતું તે વધારે લેતા છે કે બડી હું ભાવ તો ગણાશે જ. મારે તો લાવવું છે પણ 500 જેવું લાવવું છે આ વખત તો તું બે તાર હું ફોન લઈ આવું પછી પોણકમાં જઉં. કશો વાંધો નહીં તું તાર ફોન આવે હું હેતમ પોકું કે એટલે ફોન કરશે આમ ફોન ઘેર કોણ ઉપાડે. આજે હું ફોન ભૂલી જઉં છું લેતા આવતા અને પછી ડાયરેક્ટ જઉં છું આમ નહીં આવવું હોય શું કરવા આવું છે હું એમ ગોદડા ભેગો થયું છે અમતાનું હોય શું કરું તાર ઊંઘ તાન તું તારનું મારે હોય શું કરવું છે પણ હા ખોતા તો હમણાં જો તું તાર પાણી વાળવા જો આ બધી અફા ઉડાડવા વાળું હું શું વાઘ આવે છે એ વાઘે હું શું અને આ તો ભૂતે બનું બધું બનું ને હા ખોતા એ હેડો તાને પાણી સેવી રીતના વાળો છે ને પાછા કીધું હું તો બાહુબલી જેવો છું. શા બાહુબલી જેવા છો હમણાં આવો હેડો જો ને હમણાં એવા બીવરાવા છે આજ તો આખો હેડો જો તું તાર પાણી વાળવા પછી હું આવું છું પાછળ હાલ ગોદડા ભેગો થવા દેજે મને. હાય હું ઘેરથી નીકળ્યો છું ફોને ભૂલજો તો પાછો લઈ આવ્યો પણ પેલા મેલાન ફોન કરવો પડશે ને પાછું રહ્યો ધમો છૂટી પડે તો શું કરવાના રાતનું આ ઠંડી રાતનું. હેલો હા મેલાજી હા બોલો. મોટર ચાલુ કરો તન લાલભાઈ હવે 5 મિનિટ બાકી છે ત્યાં ડોકબોક સીધા કરી તો હેતરભાઈ પાણી સીધું કરી નાખું પછી ચાલુ કરું છું. તન મારા તો 11 વાગે એવું બતાવે છે. તમારા ફોન જુઠ્ઠા તમે જુઠ્ઠા તો ખુશ કરે. હાર દે ચાલુ કરી દો તન. હા
અને આ પેલું જનાવર બનાવર તો નહીં આવ્યું કા? ના ના 100 જનાવર નહીં આવ્યું પણ 5 મિનિટ પછી લાઈટ આવે ચાલુ તો તૈયાર જ પાછા. હારું 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 લો મેલોજી પોણી હાલવા તૈયાર થઈ ગયા છે. અમુક જવું જ પડશે, બીક તો લાગે છે પણ અમુક પોણી વાળા આગળ છૂટકો નહીં. જવા દો, થઈ પડશે. લાલભાને ફોન આવ્યો કે પોણી સાલ મોટર ચાલુ કર્યું 5 મિનિટ તો બાકી છે હજી તો. અને અત્યારે વહેલા શું ચાલુ કરવાનું એટલી કે ડોક બોક ફેરી નાખું અને પછી લાલભા અમે આવું કે પછી પોણી વાળે કે કમ્પ્લીટ. આમાં ફોને કેટલા વાગ્યા? હા 3 મિનિટ બાકી. 3 મિનિટ પર લાઈટ આવી જાય ને એ ચાલુ કરું એટલે કે લાભાવા છે તો પોકી નહીં પણ ને પાણી મારું બગાડીશ પછી. એટલે મોઘાપાનું છું મોઘાપાનું પાણી સારું હવે બે તો ઘણી વાર 3 મિનિટ પછી પારા ચાલુ કરું. મેલાજીને ફોન કર્યો, કીધું મોટર ચાલુ કરી દે. કે હજી 5 મિનિટ વાર છે. આ આઈના 3 ને હોશ કરીને આ છે લે 2 દોમો હોશ કરી દીધો. અને જે પાવર આવ્યો જ નહીં હોય, ચાલુ જ નહીં કર્યું, ઓન નહીં ખબર પડતી હોય. એક તો આ ઠંડી વાય છે, આ તો હાલથી હું તાપીને આવ્યો એટલે ને હું તો ઠરી ગયો હતા એટલે ઠંડી નહીં વાતી એટલે ઉભો રહ્યો ચડી ખમ. અને એક તો પેલો શો મોઈ કહેતો હતો કે કોઈક જાનવર આવી છે પણ એ તો જુઠ્ઠું એ બોલતો હોય. પણ આ તો હું નક્કી આવ્યું હોય તો શું કરવાના ઠંડીનું મારતો. અને આ થાર પડે છે કોઈ પલવીએ રહેવાનો છું પણ પોણી પારખું લેવાનું હોય એટલે આ તો હાલવું ના હોય કે એટલે મોડું ચાલુ કરતા હોય એવું હોય પાછું મેલાજીને. કશો વાંધો નહીં, અમે આટલા વખત હરા લઈ લેવી છે પછી બોર જ કરી દેવો છે. શું કરવાનું, અમારે પારકો પોણી હોય એટલે આવું થતું હોય પણ વાળવું પડે. આ તો તાણ કોક અવાજ આવે છે. સારું અવાજ તો આવે પણ આ શું મો કહેતો તો કોક આવ્યું છે તે શું છે શિખર. હું બીક તો લાગે પણ શું કરીએ અમે, પોણી તો વાળવું પડે પારકું લેવાનું છે એટલે. કોઈ દેખાતું નહીં હજી તો. એ તો કૂતરું બૂતરું જીવ હ કશો જ નહીં. પણ આ મેલાઈ મોટર ચાલુ કરી દીધી હોત તો હું પોણી વાળતો થોત, બીજું કોઈ નહીં. ના ના હારું અવાજ વધારે આવે છે. સારું બત્તી બંધ કરી દેવા દે. બીકાઈ લાગે છે ને પોણી વાળવાનું છે. ઘેર જતરો એવું થાય છે. 2 પગાડું હતું સારું પણ આમ શું હતું જાનવર હતું ના પણ હારું 2 પગાર જાનવર ના હોય બીજું કોક હ. ના ના કશું હતું નહીં. આપણો શું બીવાઈએ છીએ, આપણે બાહુબલી છીએ. પોણી વાળીને જ જવાનું છે. આમાં હાલત આમકથી પોણી આવે છે. કશું હતું નહીં, જે હોય એ તો જતું રહ. ના ના સારું ફેરવા જ આવ્યો. હારું ગેમ મેળ દેખાય. 11 વાગે પાર આવે તો મોટર ચાલુ કરી દીધું છે આપણે. હવે ટાઈમ ગણવો પડશે ના કે આ લાલભા ખરા ને આ ગામની ક્ષેત્રે મને ક્ષેત્રે એ વાતો કરવાની. હવે આ લાલભા ખરા ને એ સવારે 5 વાગે પાર જાય ને તો કે આ 4 વાગે કે મેં બંધ કરી હતું. અને મારે શું કરવાનું કે 1 કલાકમાં આ ગાભલ કે ના હોર મારા ઓછા કરે એ કે મારે બેઠો જાગવું પડશે અને ટાઈમ જોવો પડશે ને કે આ લાલભા મને શરીર જાય. ઓ બધી હોની સ્પીડમાં મારા હમ તો ક્યાં આવે છે હું સરે બધી પાડી મૂકો. અરે લાલભા હું થયું તો તું બે પગાડું પેલું પાણી મારું બગડી જશે કલાક માં તમે આવ્યું તમે ફોન શક નહીં તમારે પાવર આય મોર તો એ રે આવી ગયું છે. પાણી નતું આવ્યું, પોણી નહીં આવ્યું. પાણી મારું શું આવ્યું વળી? હા કો મને અટક આવી જા બે હાજો પાણી બગડશે પણ હા સડે સર મોટર બંધ કરો ઘડી વાર. મોટર તો બંધ કરવાનું અમૃત મારે પોણી નહીં લેવું. હા પોણી નહીં લેવું. બે પગાર હતી તો છે બાજુ પગાર ઓય યારીમાં તમને આવું કોની અફા આલી છે ફની હાલી શું માં પાસે જતી એ કહેતો તો હું પેલા મોટર બંધ કરું પેલા પછી વાત કરું. મોટર નહીં કરવી, હા મને બીક લાગે છે એકલા. અરે બેહો કે ભલા મોડો આખો મોડો બાહુબલી જેવો મોડો નહીં હું તો ખબર હું એ બાહુબલી જતો હાલ ખબર પડી. ગમે તેવું ભૂત હોય તો હું પાસે પડ્યો મોડો જ છું. પેલા મોટર બંધ કરી મારા બિલ આવે છે. સો જા
અરે જતા રહે ને મને તો બીક લાગે છે અને પાછા મોનતા જ નહીં મારી વાત હું કોઈ ઘોડો છું પાણી નહીં વાળતો હોય. માણસ લાલભા તને કોને આવી અફાવ ગમમાં ઉડાડી છે તું તો આવો બાહુબલી મોણસ તું અને ખરો મોણસ તું બીવોય તારે શરમ આવે તને. એ તમને પરસો પૂછશે જ ખબર પડશે કોક દાડો પૂછશે કે આજ નહીં તો કાલે શું છે. અરે હું આ જિંદગી દ્વારા રહું છું ને. મારે પાણી વાળવા નહીં અત્યારે હું ઘેર જઉં છું મને નહીં રવરાતું મને અટક આવે એવું થાય છે મેં લીધો તો ત્યાં સુધી અરે લાલભા બેહ કરે પોણી વાળો તો મારે મોટો પડી રહેશે પણ બેહું નહીં ઠંડી વાગે છે ને બીક લાગી છે મને મેલજો તો સુધી સમ ઘેર મને બીક લાગશે વાટમાં જતો. અરે ભાઈ મારો વખત મોટર ને મોટર મારું રહું પડે મારે તો પોણી વાળો હળો હું સારું લાલો લાલભા જતો રે મારે શું કરવાનું કે આ મોટર મારા આખરે પડી રહ્યો મારે એ ના ચાલે હું મોટર ચાલુ કરું અને મારા ઘાસ છે ને ઘાસમાં પાણી વાળું અને આગળ આ તો બોમ્બમાં બધી અફા બીકણ માણસ છે અને હું તો આ પાણી વાળું જ છું પણ મને કદી ભેટાવ દે મને ખબર પડે મોટર ચાલુ કરી પાણી વાળા દે મને એક અમુક વારી મત તો મારું પડી ગયું શાંતિ શાળો ભરા દે હવે અને બસ દમો વાળા જો બત્તી બંધ કરી મેળ કરી હા પેલો લાલભા હતા પોણી વાળવા તે નખરો કરી અને ઘેર નાહી ગયા. હવે મારે શું કરવાનું? હવે મારે મોટર બંધ હતી મારા રાતમાં મારા પોણી વાળવું પડે છે અને એમાં તો પેતરા કરે છે કે મને પોણી આલો દાળો પોણી આલો મારા શું કરવાનું પછી મારા પાસે રાતે વાળવાનું મારા પાસે અને વાત કરે છે કે કોઈ જનાવર આવે છે ભૂત આવે છે આ નાટક કરી ઘેર જ નાહવું છે. અમારા આ પોણી બિલ અમારા સંગે ભરવાનો આ મોટર બંધ રહેતો. આ લાલભા તો બિહાર આવી જાય અને આ જો આ સોમલા હેઠળ પડી ગયો છો એને પાણી આલ્યું છે. આ તો વળી લાલભા વર્ષ ગરીબ માણસ છે અને મને વ્યવહારિક લાગે કે એ પાણી આલી મી અને આ તો એમાં નાટક ઘેર નાહી જાય દાળો પાણી આલો મારા આ સોમલા પાણી આલ્યું નહીં સોમલા પાણી આલ્યું હતું સારું હતું પણ આ બરાબર માણસ મારો હમો પડી છે શું કરવાનું જો ઓ આપણે તો બાહુબલી છીએ આમ રાતમાં કોઈ આપણને બીક જ ના લાગે. હવે ગમું વાળી આવી મને પેલા જોઈએ આવે પેલા ગમું આવ્યું નહીં પાણી આવ્યું છે અરે પાણી આવ્યું નહીં એ હવે ફાટી જવું હવે એક કહું જોતો આવું ને ગમું વાળતું આવું. હાય આ ગમું કોઈ વાંધ કહીને આવ્યું કોરો પેલા પાણી વાળું છું અને આ બાજુ બધું અમે કોઈ બંકીને આવ્યા છું. ઓ મારે શું કરવાનું? મારી માની છોકન જો લાલપાન તો કાઢ્યા છે બીવરાઈને અને આર્યા પાછા પાણી વાળો ઓવન હવા થયો છે ને આ તો ઓવન વાળો તાન લ્યો એ આવું શું હાલ અને ઓવન તો પાછું 4 પગ કરવા છે પેલા 2 પગે બીવરાયું અને 4 પગ બીવરાવું. હા હાય અરે પક્કા કરું કર અરે પક્કા કર્યું છે. હા લાલપા કેતા વાતા હશે લાગે છે મને. અરે લાલભા કેતા વાત હાસી છે આ 2 પગ 4 પગ આવું છે અને ઓ વસ્તી વાતો કરે જનાવર આવું છે એટલે ઓ હું બાહુબલી લાલભા કેતા વાત હાસી છે બી હજુ બગડી બાતું આ ઘણા ઓબા ભાગી નાખ્યા એ પછી નાવા જાય ને વચ્ચે વટોળે આવશે ને તો હું મારા ધોવું પડશે મારે બધું પલટી જાય મારું બધું. જો શું ખબર છે અરે ધોતી છો ને એકડી જાય છે આ બીવરાવ ધોતીઓ ને એકડી ગયું જો વારું પેલા લાલ બાકી હું બી વાતો નહીં આ તો બધી ટોરી કરી હતી મી. હા
આ તો ઉત્તરાયણનું મોરું હતું ને બીવરાવા મજર આવી ગયું છે એવું છે. જો હું સેવા દોડ્યા કીસ હું બાહુબલી પેલો કીસ હું બાહુબલી સેવા જોઈશું ગોડમાં પૂંછડું ગાલીને દોડ્યા છે કોઈ તો તમે જોવો તો એવા જોઈશ પેલો પાવડે હોય મેળીને જતા રહેશે. કશો વાંધો નહીં. જો હજી બીવરાવાનો વિચાર હતો પણ અમે આજે તો ઉભા રહો આનું બીવરાવું તમને ને કે બીવરાવાતા હતા હજી પણ અમે બીજા દાડે પોણીવાળા બીજા દાડે બીવરાવ્યું છે હજી વહી ગયું છે. તું તાર જો અમે ઘર ભેગા થઈને ગોદડા ભેગા થઈ જાઓ નકર પાછા હજી બીવરાવાનું પટ્ટી નહીં પાછું હવે મને પાછું બીવરાવતા આવડે છે. વળી વાઘનું સોપડું લાવ્યું છે એ રિપેરીને આવું પાછું. આ તો આયા જો કે મને બકાવા તંજાળ પેલા મેલો ભેગા થાય કે પોણી આલું છું અને મથી દોમો બોમો હરખો કરે એ કી તારા પોણી નહીં આવે અને હળિયો કરવા વાળો પાછો પેલો લાલો લ્યો ઈવન એ બીવરાય ને બે હવાની એક જ બીવરાયો આમ તો ના બીવરાવું પણ આ ખબર નહીં કે ખોડીલો ડોહો એટલે વાત પટી જઈ ચો ખોળે ઓછી કરે કદીએ ના કરે આ ખોડીલો ડોહો છે એટલે પોણી આલવું હોય ને તો રીતિ આલવાનું ના કે આવું થાય પછી વાગે આવું અને બધું થાય અને આવી અફવાઓ ખોટી ઉડશે મિત્રો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી ખોટી અફવાઓ ઉડીશ એટલે કોઈ આવતું નહીં અને પહેલાં હારા હામાં સારા હાસા લેજો આમ પછી પોણી વાળવા જજો કેમ કે બધી ખોટી અફવાઓ છે ને કશું વાઘ કશું આવતું નહીં પણ આ તો રાતી પાવર આલે છે કે એક પેલો પાવરવાળો કોઈક દાળા આલે તો સારું એટલા દૂધથી આ બધી અફવા ઉડાડવામાં આવશે અને મેં ઉડાડી હતી મેં નહીં ઉડાડી આ તો બધો ગપ્પો હતો. સારું તાણ ગમે તો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.